ચા દૂધના એવાયા ઓ બમાય માતકી સાતમા સમૂહ લગ્ન તમારા છે તે પહેલા પણ હું એક વખત આવ્યો હતો. સત્ય લડવા માટે હંમેશા તૈયાર આઈ છે રબારી સમાજ. હાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, હું અને નાથા રબારી બે સમૂહ લગ્નમાં પૂગી ગયા. જોઈ શકો, આ પાછળ દેખાય ગેટ એન્ટ્રી છે. તો મિત્રો, અત્યારે આપણે સમૂહ લગ્નમાં પૂગી ગયા અને એન્ટ્રીમાં જયા પહેલા જ મહાદેવના દર્શન. ना पूछ मेरी पहचान, मैं तो भस्मधारी हूँ. भस्म से होता है जिनका श्रृंगार, उस महाकाल का पुजारी हूँ. हालो मारी सैयारो, हालो मारी बेनरियो, गणेश वधाववा છીએ. એ હાલો જાવી, ગણેશ વધાવવા છીએ. प्रतिष्ठा सर्वदेवानां मैत्र वरुण निर्मिता प्रतिष्ठान्ते करोम्यत्र मंडले. તો મિત્રો, હવે અત્યારે ગોળદાણાની વિધિ ચાલુ છે. જો પાછળ જોઈએ તો મિત્રો, ગાત્રાળ સ્ટુડિયો રાણાઓ લાઈવ કરી રહ્યા છે પાછળથી રાજુભાઈ. અરે વાલા, ઓરિજિનલ માલધારી હો. ઠંડા પીણા અમને ન ભાવે, અમે તો ચા દૂધના એવાયા ઓ. આ માલધારી હા. બોટ લઈને ભાઈ, બોટ. મંગળ ગીત ગાવ
જય લેબુદમાં આ મારી ખટવાની સેકો જા એ જીગાને ચાર પીવડાવો જીગો મૂળમાં નથી એ જીગાને ચારે પીવડાવો જીગો મૂળમાં નથી આજ રીસાણો છે ભાઈ મારો બોલતો નથી રે વાલા અરે બોલવાની કેમ તે જીગા બાદાની પીવડાવો જીગો મૂળ માન નહીં નહીં પછી અમારા જિગ્નેશભાઈ સામે તમને શું જવાબ આલશે ખબર છે જિગ્નેશભાઈ શું જવાબ આલશે ખોટી વાત કરશો તો નહીં ગમે મને ખોટી વાત કરશો તો નહીં ગમે મને મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે અઠીલા બનશો તો નહીં ગમે મને હોશિયારી માણસો તો વચ્ચેનો ભાગ બિલકુલ પૂરો રાખીશું. પરમ પૂજનીય ભુવાતા શ્રી છે એ પણ આપણી વચ્ચે જ્યારે પધારી રહ્યા છે એ પહેલા વચ્ચેનો પ્લેસ બિલકુલ ખાલી કરી આપીશું. બેરીકેડના બહારના ભાગની અંદરથી આપણા ધર્મગુરુઓના દર્શન તમે કરી શકો છો. ત્યાંથી જ આપ નતમસ્તકે વંદન કરી શકો છો. પૂજનીય ભુવાતા શ્રી જેઠાલાલનું આગમન થયું છે. પૂજનીય ભુવાતા શ્રી જેઠાલાલના ચરણોમાં વંદન સાથે સમગ્ર યુવા ટીમ એમને આવકારી રહી છે. ત્યારે એમની સાથે રહેલા ભૂઈમાઓના ચરણોમાં પણ વંદન છે. સમગ્ર આ સાથે જ દરેક સમૂહ લગ્નોત્સવ સમયે જેમની પ્રથમ પહેલ રહેતી હોય છે એવા વડેગણથી ઉપસ્થિત થયેલા ભગાભાઈ મુછાળ સ્વર્ગસ્થ જુગલભાઈ મુછાળના લઘુબંધુ છે અને આજના આ સમૂહ લગ્નોત્સવની અંદર પણ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સમયે જ જેમણે કિરણભાઈ કૃષ્ણા ગ્રુપ પાટણ કિરણભાઈ ગીડી આપ સ્ટેજ પર પધારો. કિરણભાઈ જાડેજા સાહેબ આપની વચ્ચે પધારી રહ્યા છે તો આપણે તાળીઓના ગડગડાટથી સાહેબનું સ્વાગત કરશું. મોમાય મારે મારી મોમાય તારું તારું જગમાં ઠાકુર
તો મિત્રો અત્યારે અમે બધા સમૂહ લગ્નમાં પૂગી ગયા. જોઈ શકો અમારી ટીમ હો ભાઈ. નાના પણ નાગના બચ્ચા હો. માત કી જય. તો આજ સમસ્ત રબારી સમાજ આ સમૂહ લગ્ન એટલે એક આ સમાજના સંગઠન છે, સમાજની એકતા છે અને સમાજની એકાબીજાના હૃદય સાથે મળે અને એકાબીજા સાથે બધા આખો સમાજ એક પ્રસાદ સાથે આરોગ્ય જેનું અન્ન ભેગું એના મન ભેગા આવું રૂડું કાર્ય ભાગીરથ કરી રહ્યા છે. આ વિહોતર ના નવ યુવાનો આ સંગઠન ભાગીરથ કાર્ય કરી રહ્યા છે અને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છું. ખૂબ સારું, ખૂબ સમાજ વિકાસ માટે, સમાજની પ્રગતિ માટે, સમાજની એકતા માટે અને સમાજની હંમેશની માટે દીકરી દીકરાઓના સારા સમલગ્ન થાય, દીકરી દીકરાઓ સારું શિક્ષણ ક્ષેત્ર બને અને શિક્ષણની અંદર ખૂબ સારું ભણીને સારા અધિકારીઓ, સારા વેપારીઓ, સારા બિલ્ડરો, સારા ઉદ્યોગપતિ અને હંમેશની માટે ખૂબ આગળ વધે, પ્રગતિને વિકાસ કરે એ પરમાત્માને ભગવાનના વડવાળા દેવને અને મા જગત અનુસાર મઠીવાળાને પ્રાર્થના કરવી. આ સમાજને હંમેશની માટે સારું શિક્ષણ, સારી એકતા, સારું સંગઠન અને સારી ખૂબ પ્રગતિને વિકાસ કરે એ પરમાત્માને ભગવાનને વડવાળા દેવના ઠાકરમાં ચરણ પ્રાર્થના કરવી. આવું રૂડું ભાગીરથ કાર્ય છે. એમાં બધા શિસ્તી સાજા બેઠા છે અને કેવા સ્થિતિ બેઠા છે અને સાથે સાથે ખૂબ સારામાં સારી વ્યવસ્થા કરી છે. એ ધન્યવાદ આ બધા યુવાનોના સંગઠનને ખૂબ ખૂબ, જેને આજે 3 મહિનાથી મહેનત કરી રહ્યા છે, 3 મહિનાથી ગોઠવણી કરી રહ્યા છે. આ કારણ કે સમાજના દીકરીઓ દીકરા માટે પ્રભુત્વના પગલામાં પડે, રસ્તામાં કાર્ય કરી રહ્યા છે. તો આખા સમાજને, આ યુવાન ટીમને, સબ સમસ્તને આની અંદર જેટલા જે દાતાઓ બન્યા છે એ દાતાઓને પણ ધન્યવાદ કે તમારો પૈસો સારો કાશી ખેતરમાં વાપરો છે, સમાજના દીકરી દીકરાના લગ્નમાં અને પ્રભુતાના પગલામાં વાપર્યો છે. ખૂબ ખૂબ જેને રૂપિયાથી માંડીને કરોડો દાન આપ્યું છે એના બધાને એનો બદલો ભગવાન વડવાળા દેવ મા હજારવાળી મઢવાળી માતાજી એનો બદલો તમને આપી દે. શસ્ત્ર ઘણો ભગવાન એનો બદલો આપશે. પણ હંમેશની માટે આજના યુગને સમય એકતાની બહુ જરૂર છે. વડવાળા દેવ કી. વધારે તો આપનો સમય વ્યર્થ નહીં કરું બોલવામાં, પણ અડીસણાના પરા ખાતે જેમ ભારતમાં 51 શક્તિપીઠ છે એવી 51 શક્તિઓના વિવાહ અડીસણાના પરા ખાતે હતા. અને પોરબંદર ખાતે જેમ 64 યોગીની છે તે પ્રકારે 64 બહેનોના સમૂહ વિવાહના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ ઉપર ભુવાતાશ્રી ને હું એમના ચરણોમાં વંદન કરું છું. પોરબંદરનો સોરઠિયા રબારી સમાજ એ સમગ્ર ગુજરાતમાં એક નવો ઇતિહાસ બનાવ્યો છે. હું આપ સૌને અભિનંદન પાઠવું છું.
આવા ને આવા આ જે આયોજક મિત્રો છે, કાર્યકર્તા મિત્રો છે, એમને આપનો સહયોગ આજીવન મળતો રહે. તો આનાથી પણ વિશેષ હજુ આયોજક આપના માટે કરવાના છે. તો દરેકને હું વિનંતી કરું છું કે આયોજકોને ખૂબ જ આપના થકી સહયોગ મળતો રહે. આભાર, ધન્યવાદ. આપ સૌએ મારું અહીંયા સન્માન કર્યું તે બદલ હું હૃદયથી આપ સૌને ભુવાતાશ્રીના ચરણોમાં વંદન કરી અને આભાર માનું છું. પણ દીવું કે ને દાન દિએ અન તબકે ઘીની ધાર. પણ સૌ મહેમાનોને સરખા ગણે. આઈ છે રબારી સમાજ પણ રે સૌ રે મહેમાનોને સરખા ગણે. આઈ છે રબારી સમાજ. પાછો જાજા વેરી જોઈ અને કોઈ દી હૈયામાં ના પામે હાર. પણ સત્ય લડવા માટે હંમેશા તૈયાર. આઈ છે રબારી સમાજ. મેં ખાલી 2 કડી ગાયતી ને આખા સમાજે વધાવી હતી. એમાં બધાય મઢનું નામ ને બધાય મઢની મહા ભગવતીનું નામ આવી જાય. એટલે કે વડલે નામ નારી આ દેવની બલિહારી. વડલે નામ નારી આ દેવની બલિહારી. અમે રાઈ કારબારી મમ્માઈ માના પૂજારી. અમે રાઈ કારબારી બાળકાના રે પૂજારી. અમે નેહડામાં રહેતા મમ્માઈનું નામ લેતા. અમે નેહડામાં રહેતા માતાનું નામ લેતા. આરતી ટાણે કેતા માતાને માન દેતા. આરતી ટાણે કેતા મમાઈને માન દેતા. મમાઈને મોરવાલો મોર પીછ લઈને હાલો. મમાઈને મોરવાલો મોર પીછ લઈને હાલો. માની ધજાને જાલો ભાઈ રાઈ કારે હાલો. માની ધજાને જાલો ભાઈ રાઈ કારે હાલો. બેટી બહુ બાપને વાલી અને સમજુ થઈ સાસરે હાલી. આ દીકરીઓ બાપને વાલી અને મારી બેનો સમજુ થઈ સાસરે હાલી. સમજુ થઈ સાસરે હાલી. કે ઓ રેવો પરેવડા તું હમણાં ઉડી જાજ રે. મારી હાટું રહી જાને આજની રાત. મારી હાટું રહી જાને આજની રાત. મારી લાડકીને આવી હોતરની લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ઘણી ખમ્મા મારી લાડકી. ફરી જાલી લે મારો હાથ. ફલી જાલી લે મારો હાથ. બોલે મમાઈ માત કી વડવાળા ભગવાન કી. ફરીથી 7મા સમૂહ લગ્ન તમારા છે. તે પહેલા પણ હું એક વખત આવ્યો હતો. સમૂહ લગ્નનો ઉત્સવ જે છે એને જો આપણે જાણી શકીએ તો ઉત્સવ, આનંદ અને આમાં ઇજ્જત પણ બસે છે. આની અંદર સામાન્ય માણસ જે છે કોઈ પણ હોય, સામાન્ય કોઈ છે નહીં પણ છતાં હોય તો કોઈ પણ આપણી બેન દીકરી છે એના મેરેજ થઈ જાય, લગ્ન થઈ જાય તો સમગ્ર સમાજની ઇજ્જત બચી જાય છે.
ઘણી વખત એવા પ્રશ્ન બને છે, અહીં બેઠેલા બધા આગેવાનોને, અમને પણ ભાવનગર જિલ્લામાં એવું થાય છે, પણ બાપને જ્યાં લગન દીકરી ઘરે ન જાય ત્યાં લગન કોઈ દી હક ન હોય, રાત દિવસ ઊંઘ એને ન આવે. જ્યારે દીકરી ઘરે જાય ત્યારે જ બાપને શાંતિ થાય. એટલે આવા જ આ પ્રસંગોમાંથી આપણા ઘણા એવા સારા કામ થાય છે કે કોકની ઇજ્જતો બચી જાય. ઇજ્જત જાય એમાં બધાને કલંક લાગે છે. બધા સમાજને અહીંની દીકરી ને આવી હોય તોય પણ એમ થાય ને અહીંયા આવી હોય કોઈક એવું કામ કરીને ત્યારે કલંક બધાને છે. એ કલંકમાંથી પણ બચી જાય અને ઉત્સવમાંથી, આ ઉત્સવ મારફત અહીંયા ભુવા હતા છે, કણીરામ બાપુ પધાર્યા, સંતો પધાર્યા, સરોદ બાપુ પધાર્યા, આગેવાનો પધાર્યા, એની વચ્ચે જે લગ્ન થાય એવો તો આનંદ ક્યાં બીજે મળવાનો છે. અને સમાજ સંગઠિત થાય. આ યુવાન મિત્રોને બીજી દસ છે કામ કરવાની. તમારે યુવાનોને સહકાર આપવો પડશે અને સહકાર આપશો તો થશે. જ્યાં લાગે ને ભૂલ હોય ને વડીલો કે પણ ખરા કે સમાજ સાચે રસ્તે લઈ જવો હોય તો એને રાહ સીંધવો પડશે. અમારે આ વખતે ભુવા હતા, 11મા સમૂહ લગ્ન થયા અને ભાવનગર જિલ્લામાં અને 66 દીકરીઓના. છેલ્લા 42 વર્ષથી ભાવનગર જિલ્લામાં મેં શિક્ષણનું કામ કરીએ છીએ. અને સમાજને તમારે સાચા રસ્તે લઈ જવો હોય તો પહેલા શિક્ષિત બનાવો, શિક્ષણનું કામ કરાવો. શિક્ષિત બને છે તો જ થાય છે. અને સાચું માર્ગદર્શન આપો. શિક્ષણ લીધા પછી પણ એનામાં સંસ્કાર હોવો જોઈએ. જો સંસ્કાર નહીં હોય તો શિક્ષણ વાળો જેટલો ભૂંડો લાગશે એટલો એક્ય નહીં લાગે. અભણ મારા કંટ્રોલમાં રહેશે પણ ભણેલો હશે તમારા કંટ્રોલમાં નહીં રહે, યાદ રાખજો. એટલે એને શિક્ષિત બનાવો, દીક્ષિત બનાવો, સારો સંસ્કારી બનાવો. ભાઈ ખવાસભાઈ, આ વાત યાદ રહો, તમારા બાપાએ એમ કામ કરેલું છે. આ હું 400 દીકરીની સંસ્થા ચલાવું, અમરા હતાની આવી ગયા છે. 400 દીકરીની સંસ્થા ચાલે છે. આ 25 વર્ષ પૂરા કરી હમણાં મોરારી બાપુને, કણીરામ બાપુને બધાને બોલાવ્યા હતા. 400 દીકરીઓ આ 25 વર્ષ પૂરા થયા. મેં જ્યારે દીકરીની સંસ્થા કરી ત્યારે બધા મને એમ કહેતા, મેહુરભાઈ આ દીકરીની સંસ્થા ન કરાય, દીકરી છે ને સાપનો ભારો છે, દીકરી સાપનો ભારો છે એમ કહેતા. પણ આ 25 વર્ષમાં મને સાપનો ભારો ન લાગ્યો. દીકરી તુલસીનો કેરો છે પણ બાપે રાખવી પડે એ રીતે. તુલસીનો કેરો છે. કેટલી દીકરીઓ ભણી ભણી નોકરીમાં લાગી, આગળ વધી. અમે સમાજને ટ્રેનિંગ આપીએ છીએ, શિક્ષણ બનાવીએ છીએ, સાચું માર્ગદર્શન. આ વખતે પોલીસની ભરતીમાં ભાવનગર જિલ્લાના 50 રબારીના છોકરા પોલીસમાં આવ્યા છે. 50. અને બધે ગામડે ગામડે મેં ફર્યા છે છેલ્લા 40 વર્ષ. શિક્ષણ માટે મહેનત કરી છે, સંસ્કાર માટે મહેનત કરી છે. તો સમાજ ધીરે ધીરે એમાંથી બહાર નીકળ્યો અને માલ ઢોરના ધંધા હતા એ ઓછા કરાવ્યા છે. સમાજને સાચે રસ્તે લઈ ગયા છે. અને સાચે રસ્તે લઈ શિક્ષણ સિવાય તમારો ઉદ્ધાર નથી. શિક્ષણ સિવાય કોઈ દી ઉદ્ધાર નથી, યાદ રાખજો. શિક્ષણ સિવાય પરિવર્તન ન આવે. શિક્ષણ એ ચમત્કાર છે, બીજે ચમત્કાર ક્યાંય મળવાનું નથી તમને. શિક્ષણ એ ચમત્કાર છે. એટલે તમે બધા જે કામગીરી કરી રહ્યા છો બહુ સારી વ્યવસ્થિત કામ અને સંગઠિત થઈને કરજો, એક થઈને કરજો. કારણ કે મને ખબર છે અહીંનું તમારું અનામતનું આંદોલન હાલ્યું હતું એ જોઈએ એટલા સફળ નથી થયા. એમાં જોઈએ એટલા સફળ થઈ શક્યા નથી. અર્જુનભાઈ બધા મહેનત કરતા હતા પણ એક યા બીજા કારણોસર સફળ નથી થઈ ગયા. એ આપણી સંગઠનની ખામી છે. આપણો અવાજ માથે કોઈ ઉપાડી શકતા નથી અને બોલવા ભાષ્ય બી કરીએ તમારું કોઈ માનવાનું નથી. આ યાદ રાખજો. તમારામાં સંગઠન હશે તો તમારી વાત કોઈક સાંભળશે, બાકી નહીંતર કોઈ સાંભળશે નહીં. એટલે બધા સાથે રહી એકતાથી અને સંગઠન થાય કે સમાજ સાચે રસ્તે લઈ જાય એવું બધા માર્ગદર્શન દેતા રહેજો. યુવાન મિત્રોને ફરી વખત ખૂબ ખૂબ ધન્યવાદ. મારા તરફથી આ ફૂલની પાંખડી 21,000 રૂપિયા જાહેર કરીને મારી વાત પૂરી કરું. જય હિન્દ. દીકરી તો પાર કી થાપણ
રોકી નાય કાળ જાગે રો કાટકો મારો આજે ગાંઠથી છૂટી